હું મેસેજ આપવા માંગુ છું કે જે ચિરાગ ઝાલાએ ચેલેન્જ આપી છે કે હું આહિર સેના ગુજરાત સામે ડિબેટ કરવા માટે તૈયાર છું, તો મારી ચિરાગ ઝાલાને પણ ચેલેન્જ છે, જો ડિબેટ કરવા માટે તૈયાર હોય તો આહિર સેના ગુજરાત વતી હું કોર કમિટી મેમ્બર કેતન વાણિયા, આહિર યુવા કલ્યાણ સમિતિ કનવીર કેતન વાણિયા, આહિર યુવા સંગઠન, આહિર હિત રક્ષક સમિતિ, સુરતના નાના મોટા 14 જેટલા સંગઠનો છે, એમાંથી એના વતી હું આજે ચિરાગ ઝાલા સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું। પણ ચિરાગ ઝાલાને મારી એટલી ચેલેન્જ છે કે અમારો પ્રશ્ન, અમારો સવાલ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને છે। પરસોત્તમભાઈ સોલંકીએ જે દંડા ઉપાડવાની વાત કરી છે, એમની પાસે અમારે જવાબ જોતો છે અને એમની પાસેથી અમારે જવાબ લેવાનો છે। પણ જો ચિરાગભાઈ ઝાલા તમે જો એટલું બધું મિત્ર, તમે અમારા મિત્ર જ છો, જો મિત્ર તમે જો એટલું બધું જો પેલું પાવરથી કહેતા હોય તો આહિર સેના ગુજરાત વતી હું આપની સમક્ષ આપની સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું અને જવાબ પણ આપીશ। પણ ડિબેટમાં બેસવા પહેલા મારો તમને એક પ્રશ્ન છે કે તમે પહેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીને પૂછી જવો કેમ એની પાસે કોઈ જવાબ નથી? એની પાસે આહિર સમાજને દેવા માટેના કોઈ સવાલના જવાબ નથી? તે તમારી જેવા લોકોને મિત્ર, તમે મારા મિત્ર જ છો, હું તમે કઈ દુશ્મન નથી, પણ તમને ડિબેટમાં બેસવાનું એ લોકો આમંત્રણ કહે છે કે તમે ડિબેટમાં બેસો। આવો હીરાભાઈ સોલંકી અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, આજે આ જયરાજ આહિરની જે મેટલ હતી એ પર્સનલીને તમે સામાજિક મેટલ બનાવી દીધી। ભલે એ આરોપી છે કે નથી, પોલીસે પોલીસનું કામ કરી એની ઉપર ગુનો નોંધી એને જેલ હવાલે કરી દીધા છે। આરોપી છે કે નહીં એ કોર્ટને નક્કી કરવાનું છે, એને 5 દિવસની સજા પડે કે 5 વર્ષની સજા પડે, એ કોર્ટની મેટલ છે। મેટલ પતી ગયા પછી પરસોત્તમભાઈ સોલંકી આવા આગેવાન, કોળી સમાજના આગેવાન, ગુજરાત રાજ્યના મંત્રી એ ધોકા ઉપાડવાની વાત કરે તો અમને સ્પષ્ટતા કરી બતાવે કે એને કોની સામે ધોકા ઉપાડવા છે। એક બાજુ કહે છે 18 વર્ષને સાથે રાખીને અમે કામ કરી રહ્યા છીએ, તો આહિર સેના ગુજરાતે જે લેટર વાયરલ કર્યો કે કોઈ પણ સમયે ગમે ત્યારે અમે ડિબેટમાં બેસવા માટે તૈયાર છીએ, તો હું કેતન વાણિયા જ્યારે પણ ચિરાગભાઈ ઝાલા મિત્ર તમને એમ થાય કે મારે ડિબેટમાં બેસવું છે તો આવતા રહેજો, અમારી ફૂલ તૈયારી છે। જય જય દ્વારકાધીશ, જય ઠાકર।